હવે આપણે લિફાફા ફોલ્ડ કરવાના છે. ઓકે. એના માટે રોટલી લેવાની છે. આવી રીતે રોટલી જે વધી હોય એને આપણે યુટિલાઇઝ કરવાની છે. ઓકે. તમે કહો કે પરાઠા પણ લઈ શકીએ છીએ. જો પરાઠા પણ લઈ શકાય. હવે આને એક શેપ આપી દેવાનો છે. પહેલા તો આને કટ કરી લેવાની છે જરા સાઈડમાંથી આવી રીતે. થોડો સ્ક્વેર શેપ આવે એવી રીતે કરવાનું છે. એવી જ રીતે બીજી 1-2 રોટલી કરી લઈશું તૈયાર. ઓકે. કેટલી રોટલી લઈએ છે? ઓલમોસ્ટ 4 કરીશું. અચ્છા. આવી રીતે સ્ક્વેર શેપ આપી દીધા પછી મેંદો લેવાનો છે. મેંદો અથવા તો કોર્નફ્લોર એક બાઉલમાં લઈ અને એમાં થોડું પાણી નાખીને એને ડાયલ્યુટ કરી લેવાનો. મેંદાની સ્લરી તૈયાર કરીએ છીએ. આવી રીતે સ્લરી કર્યા પછી એક વખત અહીંયા પણ લગાવી દેવાનું. અચ્છા. સેન્ટરમાં પણ લગાવીએ છીએ. જ્યારે રોટલી એક દિવસ પહેલાની એવી રીતે હોય તો એમાંથી થોડુંક મોઇસ્ચર જે હોય જતું રહ્યું હોય, સેજ સૂકી થઈ ગઈ હોય, એટલે આવી રીતે મોઇસ્ચર મળી જશે રોટલીને. હવે એને ફોલ્ડ કરવાની છે. પેલા થોડી સેન્ટરમાં ગ્રીન ફુદીનાની ચટણી છે એ આવી રીતે મૂકી દઈશું. સ્ટફિંગ મૂકીશું થોડું. હવે આને ફોલ્ડ કરવાની છે. ઓકે. આ રીતે અંદર આ લગાવ્યું છે એટલે આપોઆપ એ સ્ટીક પણ થશે અને મોઇસ્ચર પણ આવશે. આવી રીતે હવે એક વખત થોડું પ્રેસ કરી લેવાનું છે અને થોડી અહીંયા લગાવવાની સ્લરી અને આને પણ ફોલ્ડ કરી દેવાનું. આવી રીતે બધા લિફાફા રેડી કરવાના છે. ઓકે. હવે એને શેલો ફ્રાય કરવાનું છે. ઓકે. આમ તો બધું કુક થયેલું જ છે પણ એક સરસ શેપ આવી જાય ને ચોંટી જાય બરાબર જે પડ છે એટલે આપણે શેલો ફ્રાય કરીએ છીએ. અને ક્રિસ્પી થયા પછી બહુ સરસ લાગે છે. ગેસ ઓફ કરી દેવાનો છે. થઈ ગયું છે. હવે એને સર્વ કરીએ. ઓકે. પેલા ડીપ મૂકીશું. હવે ડીપ ઉપર થોડું મરચું ભભરાવીશું. લિફાફા મૂકીએ. હિમાલી ચીઝ પોટેટો લિફાફા રેડી છે. એના ડીપ સાથે સર્વ કરાય, ગ્રીન ચટણી અથવા કેચઅપ સાથે અથવા સૂપ સાથે પણ ખૂબ જ સરસ લાગે છે.